જે ચોક્કસ 2025ના ડિસેમ્બર માસની આપણે શરૂઆત કરીએ તો 2025ના ડિસેમ્બર માસથી જે ભાવની અંદર જે ચાંદીની અંદર અસહ્ય જે વધારો જે કહી શકાય તે ચાલુ રહ્યો અને કદાચ ક્લોઝિંગ એટલે 2025ના એન્ડની અંદર જે ચાંદીની અંદર જે વધારો હતો અને સાથે સાથે સોનાની અંદર પણ ભાવ વધારો થયો હતો. ખાસ કરીને 2026 જાન્યુઆરીની વાત કરીએ પ્રથમ માસની અંદર તો 2026 ચાંદીની અંદર સૌથી મોટો ઉછાળો એમ કહી શકાય. 4,20,000 રૂપિયા સુધી ચાંદીનો ભાવ પહોંચ્યો હતો અને સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1,75,000થી 1,80,000 રૂપિયા એનો રેટ પહોંચ્યો હતો 10 ગ્રામનો. ખાસ કરીને ત્યાર પછી એટલે કે એમ કહી શકાય કે 1 ફેબ્રુઆરીની આસપાસ બજેટ જ્યારે આવવાનું હતું તેના આગલા દિવસે એટલે કે 2 દિવસ પહેલાં જ્યારે બ્લેક ફ્રાઈડે જેને આપણે કહી શકીએ તો શુક્રવારના દિવસે ખૂબ મોટા પ્રમાણની અંદર કડાકો બોલ્યો અને લગભગ એમ કહી શકાય ચાંદી અને સોનાના ભાવની અંદર આટલો મોટો ફરક 1980 બાદ કદાચ પ્રથમ વખત આવ્યો હશે એવું માની શકાય. 1980ની અંદર આ જ પ્રકારે ચાંદીની અંદર બહુ જ મોટો ભાવ વધારો થયો હતો અને તેની સામે ભાવ ગગડી અને 40,000 રૂપિયા થઈ ગયો હતો. જે તે સમયે એ વખતે 85,000 રૂપિયા સુધીનો ચાંદીનો ભાવ પહોંચ્યો હતો એટલે એમ કહી શકાય કે ડબલ ભાવ થયો હતો. પણ આ વખતની જે પરિસ્થિતિ હતી એનાથી અલગ જ પરિસ્થિતિ હતી. એટલા માટે કહી શકીએ અલગ પરિસ્થિતિ હતી કારણ કે ચાંદીના જે રેટ હતા 80-85,000 રૂપિયાનો જે ભાવ હતો એ 2024થી લઈ 2025ની અંદર અને આજે કદાચ 2026ની જો વાત કરીએ તો એ 4,20,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો. એટલે 400 ગણો ભાવ વધારો સિલ્વરની અંદર થયો હતો અને ગોલ્ડની અંદર વાત કરવામાં આવે તો 100%થી પણ વધારે ગોલ્ડની અંદર રેટનો ફરક આવ્યો હતો. ખાસ કરીને અત્યારની વાત કરવામાં આવે એટલે અત્યારના જે રેટ જે છે એ રેટ વોલેટાઇલ રેટ ગણાય. એટલા માટે વોલેટાઇલ છે કારણ કે તમે જોશો તો શુક્રવારે ભાવની અંદર એકદમ મોટો ઘટાડો આવ્યો. સોમવારે બજારો ખુલવાના હતા, સોમવારે સવાર જેવા બજારો ખુલ્યા. સોના અને ચાંદીની અંદર ભાવની અંદર કહી શકાય તેનાથી પણ વધારે ઘટાડો આવ્યો. એટલે અત્યારની વાત કરવામાં આવે તો સવારના જ્યારે આજે બજારો જ્યારે 12-1 વાગે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટ જ્યારે ખુલ્યું ત્યારે સોનાના ભાવની અંદર લગભગ 1,50,000ની અંદર અને ચાંદી જે હતી એ 2,50,000 રૂપિયાની અંદર સરકી ગઈ હતી. પરંતુ બપોર બાદ કોઈ એવા સંજોગોના કારણે ડોલરની સામે રૂપિયો ઘસાતો ગયો. સામે એમ કહી શકાય કે જે ભાવ જે છે તેની અંદર પાછો ફરીથી ધીમે ધીમે વધારાની શરૂઆત થઈ છે. એટલે ભાવ અત્યારે સ્ટેબલ નથી.